ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? ઓકે, આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય કયો છે? તો કે હિન્દી. આજનો આપણો વિષય છે હિન્દી. તમે હિન્દીમાં આગળના એક લેક્ચરમાં શું ભણી ગયા? તો કે સ્વર અને વ્યંજન. શું શીખી ગયા? સ્વર અને વ્યંજન. તો સ્વર અને વ્યંજન તમને ગુજરાતી અને હિન્દીમાં બોલતા શીખવાના હતા. તમે બધા શીખ્યા છો ને? ઓકે, તો સ્વર કોને કહેવાય? અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. તો આ બધું શું કહેવાય? સ્વર. શું કહેવાય? સ્વર. પછી વ્યંજન. તો વ્યંજન કોને કહેવાય? તો તમે શીખી ગયા સ્વર કોને કહેવાય. હવે આપણે શીખવાનું છે વ્યંજન કોને કહેવાય. વ્યંજન એટલે કે કલમ. વ્યંજન એટલે શું થાય? કલમ. હિન્દીમાં કલમ, હિન્દીના કલમને વ્યંજન. આમ પણ ગુજરાતી અને હિન્દીમાં કલમને વ્યંજન કહેવાય. સ્વર કોને કહેવાય? અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઔ, અહ. આને સ્વર કહેવાય. પછી કલમને શું કહેવાય? વ્યંજન. તો હવે આપણે આગળ શીખીશું. ચિત્ર દેખો, વ્યંજન પહેચાનો, બોલો ઓર લીખો. ચિત્ર જુઓ, વ્યંજન ઓળખો, બોલો અને લખો. તો પહેલાં ચિત્ર જોવાનું છે, પછી વ્યંજન જોવાનું છે, અને પછી બોલતું જવાનું અને લખતું જવાનું છે. એટલે તમને ખબર પડે કે આ વ્યંજન કયો છે. કલમ, ખટારો, ગણપતિ એ રીતે આવે છે ને. તો હિન્દીમાં કમલ, ખરલ, ગજ આ રીતે આવશે. તો પહેલાં કયું ચિત્ર છે? કમલ. કયું ચિત્ર છે? કમલ. બાજુમાં કયો વ્યંજન આપેલો છે? તો કે ક. કયો વ્યંજન આપેલો છે? ક. પછી બાજુમાં ટપકા જોડી ક કરવાનો છે. તો તમારે ક લખવાનું છે. તો કઈ રીતે લખવાનું? ટપકા જોડવાના અને આ રીતે ક લખવાનું છે. ટપકા જોડી ક લખવાનું છે. આ જ રીતે તમારે બધા ખાનામાં લખતું જવાનું અને બોલતું જવાનું છે. ક, 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 ક. આ રીતે તમારે બધા જ એટલે બધા જ અક્ષર લખો ત્યારે તમારે બોલતું જવાનું છે. પછી નીચે શેનું ચિત્ર આપેલું છે? ખરલનું. શેનું ચિત્ર આપેલું છે? ખરલનું. ખરલ. ખરલ એટલે ખ. ખરલ એટલે ખ. તો તમારે લખતું જવાનું અને બોલતું જવાનું છે. ખ, 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 ખ. આ રીતે. નીચે કયું ચિત્ર આપેલું છે? ગજ. ગજ એટલે હાથી. ગજ એટલે શું થાય? હાથી. ગજ એટલે ગ. ગજ, ગ આપેલો છે. તો તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ગ, 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 ગ. નીચે કયું ચિત્ર આપેલું છે? ઘર. તો આવશે ઘ. ઘ, 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 ઘ. આ રીતે. અને હિન્દીમાં બધા જ અક્ષરની ઉપર આડી લીટી આવશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હિન્દીમાં બધા જ અક્ષરની ઉપર આડી લીટી કરવાની છે, નહીંતર તમારું ખોટું પડશે. કારણ કે જ્યારે તમે એક્ઝામમાં કંઈ લખશો, કદાચ સાચું હશે અને તમે ઉપર આડી લીટી નહીં કરી હોય તો તે ખોટું ગણાશે. ઓકે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. હિન્દીમાં કોઈ પણ શબ્દ લખો તો તેના પર આડી લીટી કરવી જરૂરી છે. નીચે શું આપેલું છે? તો કે ચરખા. શું આપેલું છે? ચરખા. તો કે ચ, 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 ચ,
ચ ચ આ રીતે તમારે લખવાનું છે. હવે શું આપેલું છે જુઓ તો શું આપેલું છે તો કે છત્રી. શું આપેલું છે છત્રી. છ છ છ છ છ છ છ છ આપેલું છે. નીચે જહાજ આપેલું છે. શું આપેલું છે જહાજ. તો જહાજ જ કઈ રીતે લખાય તો તમારે પહેલાં ટપકા જોડવાના છે અને ઘૂંટવાનું છે, પછી લખવાનું છે જ જ જ જ જ જ જ જ પછી ઝંડા. ઝંડા. ઝંડા એટલે શું થાય ધ્વજ, આપણો તિરંગો. જ જ જ જ જ જ જ જ પછી ટમાટર. ટમાટર એટલે ટમેટું. તમે બધાએ જોયું છે ને ટમેટું ખાવ છો ને. ટ ટ ટ ટ ટ ટ ટ ટ શું આપેલું છે નીચે ઠઠેરા. શું આપેલું છે ઠઠેરા. તમારે ઠ લખવાનો છે. ઠ 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 આ રીતે તમારે ઠ લખવાનો છે. પછી ડમરું. શું આપેલું છે ડમરું. ડ ડ ડ ડ ડ ડ ડ ડ આ રીતે તમારે ડ લખવાનો છે. પછી આપેલો છે ઢ. ઢ એટલે કે ઢક્કન. શું આપેલું છે ઢક્કન. ઢ ઢ ઢ ઢ ઢ ઢ ઢ ઢ પછી આપેલું છે શું આપેલું છે જુઓ જોઈ તમને કોઈને ખબર છે બાણ. શું આપેલું છે બાણ. બાણ એટલે અણો. બાણ તો અણો. અણોને શું કહેવાય અણો. તો તમારે લખતું જવાનું અને બોલતું જવાનું. અણ 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 અને અણ. આ રીતે તમારે ક થી અણ સુધી લખવાનું છે. ચલો હવે આપણે આગળનું પેજ. આગળના પેજમાં શું આપેલું છે તલવાર. શું આપેલું છે તલવાર. તલવાર એટલે તો તમારે લખતું જવાનું અને બોલતું જવાનું છે. ત ત ત ત ત ત ત ત ત પછી આગળ છે થર્મસ. શું આપેલું છે થર્મસ. થ થ થ થ થ થ થ થ આ રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. પછી છે દરવાજા. શું આપેલું છે દરવાજા. દ દ દ દ દ દ દ દ પછી ધજા. શું આપેલું છે ધજા. તો ધ ધ ધ ધ ધ ધ ધ ધ તો આ રીતે તમારે આગળના પણ વ્યંજન લખવાના છે અને બોલવાના છે. પછી આગળનો વ્યંજન છે ન. આગળનો વ્યંજન શું છે ન એટલે કે નલ. ન ન ન ન ન ન
ન ન ન. આગળનો વ્યંજન પતંગ. શું આપેલું છે? પતંગનું ચિત્ર. તમને બધાને પતંગ ઉડાવવી ગમે છે ને? પતંગ. પ પ પ પ પ પ પ પ. પછી આગળનો વ્યંજન છે ફલ. કયો વ્યંજન છે? ફલ. ફલ. ફલ એટલે શું થાય? ફળો. તમે બધા ફ્રૂટ્સ ખાઓ છો ને? ફ ફ ફ ફ ફ ફ ફ ફ. પછી છે બકરી. શું આપેલું છે? બકરી. બ બ બ. પછી આ ખાલી જે ખાના છે ને એમાં હવે તમારે જાતે લખવાનું છે. શું કરવાનું છે? જાતે લખવાનું છે. તો બ કઈ રીતે લખાય? મારે આમાં પેન્સિલ ના હોય એટલે વ્યવસ્થિત લખાય નહીં. તમારે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. તો બ બ બ બ બ બ બ. આ રીતે તમારે આ બધા જમાં બ લખવાનો છે. પછી આવશે ભ. ભ એટલે ભવન. ભ એટલે ભવન. ભ ભ ભ ભ ભ ભ ભ ને ભ. તો આ રીતે તમારે લખવાનું છે. આગળનો વ્યંજન છે મ. મ એટલે મછલી. મ એટલે મછલી. તો હવે તમારે મ લખવાનો છે. મ મ મ મ મ મ મ મ. પછી આવશે યજ્ઞ. કયો વ્યંજન છે? યજ્ઞ. ય ય ય ય ય. પછીનો કયો વ્યંજન છે? તો કે રક્ષક. કયો વ્યંજન આપેલો છે? રક્ષક. રક્ષક એટલે શું થાય? સૈનિક. ર ર ર ર ર ર ર ર. પછી આગળનો વ્યંજન લડકી. કયો વ્યંજન આપેલો છે? લડકી. એટલે લ લ લ લ લ લ. આ રીતે તમારે બધા વ્યંજન લખવાના છે. પછી હવે આગળનું પેજ. આગળનું પેજ શું આપેલું છે? વર્ષા. શું આપેલું છે? વર્ષા. વર્ષા એટલે વ વ વ વ વ વ વ ને વ. આ રીતે પછી આપેલી છે શરણાઈ. શું આપેલું છે? શરણાઈ. શ શ શ શ શ શ. મારે આમાં પેન્સિલ વ્યવસ્થિત ન હોય એટલે લખાતું નથી બરાબર. તમારે વ્યવસ્થિત લખવાનું છે. શ શ. પછી છે ષટકોણ. ષટકોણનું ચિત્ર આપેલું છે ને, તો એને શું કહેવાય? શ શ શ શ. તો શ કેવો આવશે? પાછળે 5 જેવો કરી, ઉપર આડી લીટી અને વચ્ચે ત્રાંસી લીટી, એટલે કે શ શ શ શ. આ રીતે તમારે લખવાનું છે. પછી સબ્જી. શું આપેલું છે? સબ્જી. જમણી જેને ગુજરાતીમાં આપણે શું કહીએ? સસલાનું સ. તો સબ્જી. સ સ સ સ સ સ સ અને સ. પછી છે હવન. શું આપેલું છે? હવન. હવન અને યજ્ઞ. જુઓ તો ય અને હવન બંનેમાં સેમ છે ને? તો હવન. હવનનો હ હ હ હ હ હ હ હ. આ રીતે તમારે
બધા જ વ્યંજન લખવાના છે. પછી શું આપેલું છે? ક્ષત્રિય. શું આપેલું છે? ક્ષત્રિય. તો ક્ષ લખવાનો છે. ક્ષ 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 આ રીતે તમારે ક્ષ લખવાના છે. પછી છે ત્ર. શું આપેલું છે? તો કે ત્ર. ત્ર એટલે ત્રિશુલ. શું આપેલું છે? ત્ર એટલે ત્રિશુલ. ત્ર 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 ત્ર. પછી શું આપેલું છે? જ્ઞાની. શું આપેલું છે? જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞ. તો કે જ્ઞ 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 જ્ઞ. પછી છે શ્ર. શ્ર એટલે શ્રવણ. શ્ર એટલે શ્રવણ. તો તમારે લખવાનું છે. શ્ર કઈ રીતે લખાય? શ્ર 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 શ્ર. આ રીતે તમારે લખવાનું છે. નીચે સહી જોડ બનાવીએ. સાચી જોડ બનાવો એટલે કે જોડકા જોડવાના છે. ગુજરાતી અને હિન્દીમાં કલમ આપેલો છે, તમારે જોડકા જોડવાના છે. શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તમે પણ મારી સાથે જોડકા જોડજો. પહેલાં શું આપેલું છે? ત. તો ગુજરાતીમાં ક્યાં આપેલો છે? તો કે અહીંયા જોડવાનું છે. ક્યાં જોડવાનું છે? ચલો, તો તમે મારી સાથે જોડજો. ત ક્યાં આપેલો છે? હિન્દીનો ત અને ગુજરાતીનો ત જોડવાનો છે. પછી શું આપેલું છે? ફલ. તો ગુજરાતીમાં ફ ક્યાં આપેલો છે? તો કે અહીંયા. તો જોડવાનો છે. પછી પ એટલે કે પતંગ. તો પ ક્યાં આપેલો છે ગુજરાતીમાં? અહીંયા. તો આપણે જોડવાનો છે. પછી ક્ષ એટલે કે ક્ષત્રિય. ક્ષ ગુજરાતીમાં ક્યાં આપેલો છે? તો કે એના જેવો જ દેખાય છે ને, ત્યાં જોડવાનો છે. ન તો ગુજરાતી અને હિન્દીમાં ન સેમ જેવો દેખાય છે, તો કે અહીંયા ગુજરાતીમાં ન જોડવાનું છે. પછી ચ. ચ એટલે ચરખા. તો ચ. પછી છે ય એટલે કે યજ્ઞ. તો ય ગુજરાતીમાં ક્યાં આપેલો છે? જુઓ તો સેમ જ દેખાય છે ને, તો ય અહીંયા જોડવાનું છે. આ રીતે તમારે જોડકા જોડવાના છે. ચલો આગળનું પેજ. શું આપેલું છે? છૂટે હુએ વર્ણો કો રિક્ત સ્થાન મેં ભરી. શું કહે છે? હિન્દી તમે બધા સમજ્યા કે નહીં સમજ્યા? ના સમજ પડી? બાકી રહેલા વ્યંજનો ખાલી જગ્યામાં પૂરો. શું કહે છે? કે તમારે વ્યંજનની ખાનાપૂર્તિ કરવાની છે. હિન્દીમાં તમારે શું કરવાનું છે? વ્યંજનની ખાનાપૂર્તિ. તો પહેલાં શું આપેલું છે? કમલ. પછી ખાલી જગ્યા. તો ત્યાં શું આવશે? ક પછી શું આવે? ખ. તો તમારે ખ લખવાનો છે. પછી ગ. પછી ખાલી જગ્યા. તો શું આવે? ગ પછી ઘ. તો ઘ લખવાનો છે. પછી છે આ વધારાનો વ્યંજન. ઘ પછી શું આવે? આ વધારાનો વ્યંજન છે. પછી ચ. પછી છ. પછી શું આવશે? તો કે જહાજ. તો જ. પછી ઝંડા. તો તમારે લખવાનું છે. જ્યારે આ કેવો કહેવાય? વધારાનો વ્યંજન. આ કેવો વ્યંજન કહેવાય? વધારાનો. ચલો નીચે. પછી શું આપેલું છે? ટમાટર. પછી ઠઠ્ઠેરા. ટમાટર પછી શું આવે? ઠઠ્ઠેરા. તો તમારે ઠ લખવાનું છે. પછી ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ,
બ ભ મ ય ર લ વ શ શ હ ક્ષ હિન્દીના કલમમાં નળનો આવે નહીં. શું? હિન્દીના કલમમાં હ પછી આવે નહીં. જ્યારે આપણે ગુજરાતીમાં હ પછી શું આવે છે? હિન્દીના કલમમાં શું આવે? હ પછી ક્ષ. અહીંયા ત્ર આવશે. શું આવશે? ત્ર જ્ઞ શ્ર. ઓકે બાળ મિત્રો, હિન્દીમાં તમને મજા આવી ને? થેન્ક યુ. આવજો. અને હિન્દીમાં તમારે હોમવર્ક વ્યવસ્થિત કરવાનું છે. બધા જ ખાનામાં તમારે વ્યંજન લખવાના છે. પહેલાં ટપકા જોડવાના, પછી બધા ખાનામાં તમારે વ્યંજન લખવાનું. ઓકે, થેન્ક યુ.